ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? ધોરણ 10 વિષય ગુજરાતી પદ્ય 5 દીકરી. કવિ છે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદી. બોર્ડની પરીક્ષામાં ઘણીવાર આવા પ્રશ્ન પૂછાય છે કે બેદી ઉપનામ કોનું છે, તો એના જવાબમાં આવશે બેદી ઉપનામ અશોક ચાવડાનું છે. ઓકે, તો તમારે પાઠ્યપુસ્તકમાં પણ અંડરલાઈન કરી નાખવાની છે ને પેન્સિલથી લખવું હોય તો લખી પણ શકો છો. પૂરું નામ છે અશોક પિતાંબર ચાવડા. હજુ જનરલી અત્યાર સુધીમાં ક્યારેય એવું પૂછાયું નથી કે અશોક ચાવડાનું પૂરું નામ શું છે, પણ તેમ છતાં આપણે યાદ રાખવાનું છે અશોક પિતાંબર ચાવડા. જન્મ સમય તો કે 23/8/1978. વતન તો કે મંડાસર ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું જે મંડાસર ગામ છે તે અશોક ચાવડાનું વતન છે. સંદર્ભ તો કે પગરવ તળાવમાંથી. કોઈ દિવસ આપણે અગાઉ પણ આ જાણી ચૂક્યા છે કે લેખક કે કવિ હોય તો કોઈ એક કાવ્ય કે એક નવલકથા કે એક સાહિત્ય પ્રકાર લખી અને પછી કવિતાનું કાર્ય કે લેખન કાર્ય બંધ કરે નહીં. તો એમના કોઈ પણ સંગ્રહ હોય એમાંથી જ એમણે કોઈ ભાગ લીધેલો હોય છે. તો આમાં એમને પોતાનું પગરવ તળાવમાંથી જે કાવ્ય સંગ્રહ છે એમાંથી આ દીકરી કાવ્ય લીધેલું છે. હવે કે સાહિત્ય પ્રકાર, તો કે સાહિત્ય પ્રકાર દીકરી કાવ્ય છે એનો કયો છે, તો કે ગઝલ છે. ઓકે, તો હવે ક્યારેક તમને પરીક્ષામાં પૂછે, જોડકામાં તો ઘણીવાર પૂછે છે, એક વાક્યમાં પણ પૂછી નાખે છે કે દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, તો જવાબમાં આપણે સંપૂર્ણ લખવાનું છે, એટલું ગઝલ લખી નાખવાનું નથી. આપણે સંપૂર્ણ જવાબ લખવાનો છે કે દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. ઓકે, હવે બીજી વાત કહી દઉં કે ગઝલમાં જે આ રીતના બબે પંક્તિની જોડ હોય છે એને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. શરણાઈનો શેર, સસલાનો શેર નહીં. સસલાનો સ હોય તો શેર એટલે વજન થઈ જાય છે, પણ એ શરણાઈનો શેર એટલે ગઝલની જે બબે પંક્તિઓની લાઈન હોય છે એને શેર કહેવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ કવિ પરિચય, ત્યારબાદ કાવ્યનો સારાંશ જોઈશું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવીશું. તો આપણે તો જન્મ ઉપનામ જોઈ લીધું છે, જન્મ સ્થળ જોઈ લીધું છે, ત્યારબાદ તેઓ ક્યાં કાર્ય કરતા હતા એની આપણે ચર્ચા કરી લઈએ કે અશોક ચાવડા હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. પરીક્ષામાં કદાચ પૂછતા નથી, પણ કદાચ આ રીતના નામ આપી અને તમને પૂછે કે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં આ ગઝલ સંગ્રહ કોના છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અશોક ચાવડાના ગઝલ સંગ્રહો છે. ઓકે, ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થયેલા છે. એમને અનેક એવોર્ડ મળેલા છે. જો કદાચ પરીક્ષામાં મેં તમને કહ્યું છે કે મોટો પ્રશ્નનો જવાબ લખો ને ત્યારે કવિ પરિચય અને લેખક પરિચય લખવાનો છે. જો તમને યાદ હોય તો આ રીતના જેટલા એવોર્ડ મળેલા છે તો એવોર્ડમાંથી એકાદો એવોર્ડ તમને યાદ રહે તો તમને અહીંયા નીચે લખીને આપવાનો છે. બધા એવોર્ડ યાદ ન રહે તો કંઈ નહીં, એકાદો તો યાદ રહે ને, તો એ તમારે લખી નાખવાનો છે. હવે કાવ્યનો સારાંશ જોઈએ. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તો એ મેં તમને પહેલા જ કહી દીધું કે તમારે આજના પ્રશ્ન પૂછાય છે કે કાવ્યનો પ્રકાર કયો છે, તો શું આવશે? ગઝલ. તેમાં બહારનો દરિયો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. કે આ ગઝલમાં દીકરીની વાત કરવામાં આવી છે, દીકરીનું માન અને સન્માન અને ગૌરવની વાત આ કાવ્યમાં કરવામાં આવેલી છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. એટલે આમાં કવિએ અતિશયોક્તિ વાપરેલી છે કે દેવીની ઝલક જે છે એ દીકરીમાં જોવા મળે છે. એ રીતે આખી ગઝલમાં દીકરીના જ વખાણ, દીકરીના જ માનની વાત કરેલી છે. દીકરી સ્નેહનું ઝરણું છે. ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખજો. સ્નેહનું ઝરણું કવિ કોને કહે છે, તો સ્નેહનું ઝરણું કવિ દીકરીને કહે છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. દીકરીની હાજરી શું અર્પણ કરે છે અથવા તો શું આપે છે, તો શીતળતા અને સુગંધ અને શીતળતા, ગમે તે લખો તો
ચાલે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ખડક એટલે કે મોટી શિલા હોય, પથ્થર હોય, એમાંથી તમારે મૂર્તિ બનાવવી હોય, કોઈ શિલ્પ બનાવવું હોય તો એમાં તમારે હથોડી અને ટાંકણું લઈ અને એને ટોચવું પડે, ત્યારે કોઈ પરમેનન્ટ આકાર બને. તો દીકરી પણ જ્યારથી જન્મે છે ત્યારથી મા બાપ એને પોતાના સંસ્કારોમાં ઢાળવાની કોશિશ કરે છે અને એ રીતે જ એને ઉછેરે છે. ઉછરવું અને ઉછળવું, આ તમારે શબ્દભેદ અને જોડણીભેદ આવે છે એમાં પૂછાય છે. ઉછળવું એટલે મોટા થવું અને ઉછળવું એટલે કૂદવું. ઓકે, આ યાદ રાખવાનું છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજની દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે કે કાવ્યમાં, ગઝલમાં આપણને એવું બતાવ્યું છે કે જ્યાં સુધી દીકરી નાની છે ત્યાં સુધી પિતા એના માથે હાથ ફેરવે છે, પણ દીકરી જ્યારે સમજણી થાય છે ત્યારે એ જ પિતાને સહારો દે છે. એ ચિત્ર અહીં આગળ યાદગાર રીતે વર્ણવવામાં આવેલું છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે કે દીકરી સાસરે જતી રહે છે, વિદાય થઈ જાય છે, પણ જેટલી વખત દીકરીની યાદ આવે છે એટલી વખત આંખોમાંથી પાણી વહે છે, આંસુ વહે છે. તો એ પાપણો જે ભીની થાય છે એટલી વાર દીકરી યાદ આવી જાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરી વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે દીકરી ગઝલ કોની નજરે આલેખાયેલું છે, તો જવાબમાં આવશે કે દીકરી ગઝલ પિતાની નજરે આલેખાયેલું કાવ્ય છે. અંડરલાઈન કરવી તો કરી નાખજો. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવેલી છે કે દીકરીનું વ્યક્તિત્વ અને મહત્તા અને માતા પિતાના જે મનોભાવ એટલે શું, મનના ભાવ જે છે એ ગઝલમાં સુંદર વાચા એટલે વાણી, જે મા બાપના મનના ભાવો છે એને સુંદર વાણી આપવામાં આવેલી છે. અહીં આગળ આપણે કાવ્યને ગાઈશું. હું 2 લાઈન કહીશ, તમારે પણ મારી સાથે ગાવાની છે. ઓકે, એ પછી મારો અવાજ હોય એટલો તમારો અવાજ સામે આવવો જોઈએ. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સમજણના ફલકમાં દીકરી. સુરસરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની ફલકમાં દીકરી. ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી.
સુધી કાવ્ય કંઠસ્થ નહીં થાય, આવડશે નહીં, ત્યાં સુધી તમને ગ્રામર પ્રશ્નોમાં ઘણો વધારે વાંધો પડશે. પણ જ્યારે કાવ્ય આવડી જશે એટલે એમાં સરળતા લાગશે. હવે એની સમજૂતી મેળવી લઈએ આપણે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. કહેવાનો મતલબ એમ છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલક, એની એક છબી આપણે કહીએ ને કે એક આપણે જોઈ તરત અદ્રશ્ય થઈ જાય, તો કે એવી દેવીની ઝલક જોવી હોય ને તો એ દીકરીમાં જોવા મળે છે. સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી છે. સુખડ અને ચંદન આમ તો બંનેને એક જ કહેવામાં આવે છે. એટલે કે સુખડ અને ચંદન અને કુમકુમનું જે તિલક હોય છે, કુમકુમ એટલે કે કંકુ, એનું જે ચાંદલો હોય છે, એનો જે તિલક હોય છે, એની ઝલકમાં પણ દીકરી જોવા મળે છે. આ લાઈનમાં આપણને આખું દીકરીના માનની વાત કરેલી છે કે દીકરી દરેક કુટુંબનું ગર્વ હોય છે. કેમ? આપણે તિલક ક્યાં કરીએ છીએ? ભાલમાં, વચ્ચોવચ, બરાબર ને? માન સન્માન આપણે ગમે ત્યારે કહીએ કે એનું લલાટ એકદમ તેજસ્વી છે, કાળી ટીવી લગાવી દીધી બાપના નામ ઉપર, બરાબર? તો જ્યારે એ કહીએ છીએ, પણ અહીંયા આગળ શું કહે છે કે ચંદન સુખડ અને કુમકુમના તિલકમાં દીકરી છે. એટલે કે જ્યારે જ્યારે સન્માનની વાત આવે છે ત્યારે દીકરી યાદ આવે છે. કારણ કે દીકરીને એટલું સન્માન આપેલું છે કે સુખડ, ચંદન અને કુમકુમ આ ત્રણેય વસ્તુ પવિત્ર છે. અને આ ત્રણેય પવિત્ર વસ્તુનું જે તિલક કરવામાં આવે છે, આ તિલકની જગ્યા જે છે એ દીકરીએ લઈ લીધી છે. અને આ દીકરી જે છે એ આ ત્રણેય વસ્તુ સમાન શુદ્ધ અને પવિત્ર છે, જે શીતળતા પણ અર્પણ કરે છે. ઓકે, બે લાઈનમાં ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ લાઈન. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું સદાય એના હૃદયમાંથી વહેતું જ રહે છે. અને માતા પિતાના સ્નેહના કારણે જ આ દીકરીનું હૃદય પણ એવું છે. માટે જ આ પરિણામ છે કે આ દીકરી અમારા ઘરે અવતરિત થયેલી છે. કારણ કે દીકરી છે ને એ તો એવું ગુલાબ છે કે જ્યારે ક્યારેય પણ કરમાતું જ નથી, બાપના આંગણામાં હંમેશા મહેકતું જ રહે છે. માટે એક કવિએ તો એવું કહ્યું છે કે દીકરી એટલે શું? તો કે દીકરી એટલે બાપના શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી. બાપના શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી. દીકરીની એટલી મોટી વ્યાખ્યા આપી દીધી છે. તમને પણ ખબર છે કે હૃદય વગર બધું નકામું છે. હૃદય હોય તો જ આપણું શરીર કાર્ય કરે ને, બાકી હૃદય ન હોય તો આપણને શું કે મૃત જાહેર કરી દે ને. તો દીકરી જે છે એ બાપનું હૃદય છે, હરતું ફરતું છે. માટે જો દીકરીને કાંઈ થાય ને તો સૌથી પહેલી વેદના એના બાપને થાય. એટલે બાપ અહીંયા પણ આપણી ગઝલ પણ કોની નજરે આલેખાયેલી છે? એક બાપની નજરે આલેખાયેલી છે. માટે કહે છે કે સ્નેહનું પરિણામ છે એ દીકરી છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. દીકરી ગમે તેવી હોય પણ જન્મે ને ત્યારથી જ એને પારકી કહી દેવામાં આવે છે. પારકું ધન કહેવાય. એટલે દીકરીને જેમ જેમ ઉછેર થતો જાય એમ એમ જેમ એક ખડકમાં દીકરીને ઉછેરે ને એમ ખડકમાં આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. ખડક એટલે ચિંતા, ડર અને બીક થાય છે. તો કે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીને આવી જ રીતે કોતરે છે. કેવી રીતે? નિયમો લાગુ પાડી. ખડકને તમારે કોતરવું હોય કે શિલ્પ બનાવવું હોય તો એને શેના વડે કોતરવું પડે? તમારે પેન્સિલથી કોતરો તો થઈ જાય, તો શેનાથી કોતરવું પડે? તમારે હથોડી અને ટાંકું લેવું પડે, ત્યારે ખડક શિલ્પનો આકાર પામે છે. તો કે આવી બધી વાતોથી એક મા બાપને દીકરીને ઉછેર કરવો પડે છે, એનો ઉછેર કરવો પડે છે અને એને વિવિધ રંગ અને ભાત દુનિયાદારીના શીખવવા પડે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. તો કે લાજ મર્યાદા કોને રાખવાની? તો કે દીકરીએ જ રાખવાની. શરમ કોને રાખવાની? તો કે દીકરીઓએ જ રાખવાની. ગૌરી વ્રત, તો કે ગૌરી વ્રત કોને કરવાના? તો કે દીકરીઓએ જ કરવાના. તમે જો લાજ હોય તો દીકરાઓને નહીં, દીકરીઓ કે તને શરમ નથી આવતી? એટલે લાજ, મર્યાદા ને શરમ આ બધું કોના ભાગમાં આવ્યું છે? દીકરીના ભાગમાં. અને ગૌરી વ્રતો કરવાના તો કોને? તો કે દીકરીએ જ કરવાના. ગૌરી વ્રતોની હાર હોય તો કે દીકરીએ, મોળાકત કરવાના તો કે દીકરીઓ જ કરવાના, જયાભારતી વ્રત કરવાના તો કે કોને કરવાના? તો કે દીકરીઓ જ કરવાના. તો દુનિયાદારીમાં જેટલા નિયમો છે એ બધા કોને લાગુ પડે છે? બધા દીકરીઓને જ લાગુ પડે છે. એવું અહીંયા આગળ કવિ આપણને
કહે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. રોજે રોજ ગમે એના ઘરે ન હોય તેમ છતાંય રોજે રોજ દીકરીએ ચિંતામાં જ ઉછેર કરવો પડે છે. આમ નહીં કરવાનું, આમ કરો તો સારું ન લાગે, આવી રીતે દોડવાનું નહીં, આવી રીતે બોલવાનું નહીં, પારકા ઘરે જવાનું છે. એટલે જ્યારે જ્યારે જેમ જેમ રોજે રોજ મોટા થાય એમને એમ ફડકમાં ને ચિંતામાં જ એમનો ઉછેર થતો હોય છે. હવે આપણને એવું બતાવવામાં આવ્યું છે, તમે જુઓ છો કે અત્યારની જનરેશન કેવી છે. તો આપણે દીકરો રાત્રે ગમે ત્યાં જાય તો મા બાપ એને જવા દે, પણ દીકરીને મોકલવી હોય તો 100 વખત વિચાર કરે છે. એટલે આ લાઈનનો કહેવાનો મિનિંગ એમ જ છે કે રોજે રોજ ફડકમાં ને ફડકમાં દીકરી મોટી થતી જતી હોય છે. કોઈ દિવસ બિંદાસ એવું નહીં બહાર જવું છે ચલો જતા રહીએ, ના, બીક અને ચિંતામાં કાયમ એનું જે બાળપણ છે એ પણ વ્યતીત થાય છે, યુવાની પણ એમાં જ વ્યતીત થાય છે અને ઘડપણ પણ એમાં જ વ્યતીત થઈ જાય છે. પિતાના ઘરે હોય એટલે પિતા કંઈનું કંઈ કે સાસરે જાય તો પણ બધાની માન મર્યાદા સાચવવાની, અને જ્યારે વયોવૃદ્ધ થાય છે ત્યારે પોતાના સંતાન હોય એને સાચવવામાં એની જિંદગી જતી રહે છે. કાયમને માટે એને ચિંતામાં ને ચિંતામાં જ એનું જીવન આખું પૂરું કરવાનું રહે છે. કે ફડકમાં દીકરી સદાયને માટે ઉછળતી હોય છે. જે શિરે હાથ ફેરવતો હવે એ હાથ દે. પિતા હવે એવું કહે છે કે જે દીકરી મારી હતી એના માથે હું હાથ ફેરવતો હતો, કારણ કે બાપને દીકરી બહુ વાલી હોય, દીકરીને બાપ બહુ વાલો હોય, અને દીકરાને માં બહુ વાલી હોય, માને દીકરો બહુ વાલો હોય. આ કુદરતી છે. પિતાની ગમે એવી વાત હોય ને તો દીકરી તરત એમ કહી દે છે જેને જે કહેવું હોય એ કહો, મારા પપ્પાને કંઈ નહીં કહેવું. આ દીકરી કહી શકે. દીકરી એમ કે તમારે જેને જે કહેવું કે મારા પપ્પાને નહીં કહેવું, મારા પપ્પાનો વાંક જ નથી. એટલે જે દીકરી છે ને એ ખરેખર બાપનું હૃદય જ છે. એટલે એ કહે છે જે શિરે હું હાથ ફેરવ, શિર એટલે કે માથું, જેના માથે હું હાથ ફેરવતો હતો હવે એ મને હાથ દે છે. ત્યાં કયો ભાવ આવે છે તો કે હવે દીકરીમાં સમજણ વિસ્તરી ગઈ છે. પહેલા એ નાની હતી, હવે એનામાં સમજણ આવી ગઈ છે, એટલે હવે એ પોતે મને સહારો આપે એવી મોટી થઈ ગઈ છે. કદાચ આ તો બહુ પહેલા લખાઈ ગઈ છે એટલે, બાકી અત્યારના જનરેશનમાં તમે જુઓ તો દીકરી દીકરા સમાન છે. દરેકે દરેક કાર્ય પિતાજીને દીકરાની ખોટ પણ સારવા દેતી નથી. અત્યારે તો દીકરો ન હોય ને પિતાને કંઈ થયું હોય તો અંતિમ સંસ્કાર પણ દીકરીઓ કરે છે, બરાબર ને. એટલે કોઈ પણ જાતની કમી બાપને સાલે નહીં કે માને એવું ન લાગે કે મારે દીકરો નથી. તો છે દીકરી એટલા બધા કાર્યો અત્યારે કરે છે. માટે શું કહે છે પિતા કે જેના માથે હું હાથ ફેરવતો ને એ હવે મને હાથ દે છે, મને સહારો આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. વિસ્તરે છે એટલે કે બધે પ્રસરી જાય છે. સમજણના ફલકમાં, સમજણ, ફલક એટલે કે આકાશ. ફલક એટલે શું થાય? ફલક એટલે પાપણ થાય, પણ ફલક એટલે આકાશ થાય છે. તો કે છે કે સમજણના આકાશમાં એમ મારી દીકરીની સમજણ વિસ્તરી ગઈ છે, એવું અહીં આગળ કવિ કહે છે. સુર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં. સસલાનો સ છે એટલે સુર એટલે કયો આવશે? અવાજ. શરણાઈનો સ હોય તો સુર એટલે શું થાય? સુરવીર. જોડણી ભેદ અને શબ્દ ભેદમાં આ પૂછાય છે. મેં તમને આ પહેલાં કીધું હતું કે તમારા પાઠ્યપુસ્તકમાં 29 નંબરના પેજ ઉપર જોડણી ભેદ, શબ્દ ભેદ આપેલા છે, જે તમારે ગ્રામરમાં પૂછાય છે. તો એમાં સુર અને સુર લખ્યું હોય તો આપણને ખબર પડવી જોઈએ. આ સસલાનો સુર છે એટલે શું થશે? અવાજ. અને શરણાઈનો સુર લખેલો હોય તો શું થશે? સુરવીર. તો કે શરણાઈના સુરમાં અને સગા સંબંધીઓની ભીડમાં. ક્યાંની વાત કરે છે? શરણાઈનો સુર ક્યારે વગાડવામાં આવે છે? શરણાઈનો સુર ક્યારે વગાડવામાં આવે છે? ઘરે કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય ત્યારે શરણાઈનો સુર વાગે છે. તો કે શરણાઈનો સુર છે અને સગા સંબંધીઓની ભીડ છે. દીકરીના લગ્ન લેવાયા છે તો કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. હવે તો એની વિદાય પણ થઈ ગઈ છે, પરંતુ જેટલી વાર દીકરીની યાદ આવે છે એટલી વાર રોજે રોજ આંખો ભીની થાય છે. અને એ ભીની પલક છે તો એ ભીની પલકમાં દીકરીની યાદ આવે છે એટલી વાર એ પાંપણો ભીની થઈ જાય છે. દીકરી જે છે એ વિદાય થઈ જાય છે, પણ દરેકે દરેક પ્રસંગોપાત મા બાપને યાદ આવે છે. કારણ કે દીકરી નામનું પાત્ર એવું છે કે જ્યારે એની વિદાય થઈ જાય છે ત્યારે દીકરી એક જ ફક્ત
ફક્ત ઘરેથી જાય છે, સગા સંબંધીઓનું આખું ટોળું હોય છે, 200 થી 500 મહેમાન ઘરે ભરેલા હોય, પણ એક દીકરી જતી રહે ને તોય આખું આંગણું સૂનું લાગે છે. આ પહેલા પણ આ અશોક ચાવડા છે અને એની પહેલા અનિલ ચાવડાએ લખેલું છે. એમણે સમી સાંજનો ઢોલ ડગુકતો એવી એક કાવ્ય રચના કરેલ છે. એમાં પણ એમણે દીકરીનું જ મહત્વ દર્શાવ્યું છે. એ કાવ્ય એવું હતું: સમી સાંજનો ઢોલ ડગુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાખો ઘરનું ફળિયું લઈને ચાલે. એટલે એમાં કહેવાનો મતલબ એવો હતો કે દીકરીની આજે વિદાય છે, એને પરણવા માટે કેસરી સાફો બાંધીને વરરાજા આવે છે, પણ એવું નથી થતું કે દીકરી જ વિદાય થાય છે, પણ દીકરીની સાથે આખું મહેકતું ફળિયું જતું રહેતું હોય ને એવું લાગે છે. એટલે તમે જો દીકરીનું કાવ્ય, જ્યાં સુધી તમે 8મા ધોરણમાં હતા ને ત્યાં સુધી તમારા માટે માના બધા કાવ્યો લખતા હતા. તમે જો 8મા ધોરણ સુધી તને ઓળખું છું માં એવું આવતું, પછી 6ઠા કે 7મા ધોરણમાં મીઠા મધુ ને મીઠા મેવલા આવતું હતું. હવે તમે 9થમાં છો તો તમે જો દરેક ધોરણમાં અત્યારે તમારે શું આવે છે, બરોબર? આ દીકરી નામનું કાવ્ય. ધોરણ 9માં તમે હતા તો પપ્પા હવે ફોન મૂકું એ કાવ્ય હતું. 11મા ધોરણમાં પાઠ છે પોસ્ટ ઓફિસ, ત્યારબાદ 12મા ધોરણમાં છે શરણાઈના સૂર. એટલે દરેક ધોરણમાં જેમ જેમ તમે મોટા થાવ છો, તમારી સમજણ જેમ જેમ વિસ્તૃત થતી જાય છે, એમ એમ દરેકે દરેક ચેપ્ટર બદલાતા જાય છે. દીકરીનો પણ એક પાઠ આવે છે, મા બાપનું અથવા તો કુટુંબની સમજણ આપે એવો એક પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં રાખવામાં જ આવે છે. એ રીતના જ પદ્ધતિ, એ રીતના જ પાઠ્ય અને કાવ્ય મૂકવામાં આવે છે કે તમને સમજણ પડે કે તમારો સમાજ શું છે, તમારું કુટુંબ શું છે, તમારી ફરજ શું છે, એ તમને ખ્યાલ આવે. દરેકે દરેક ધોરણમાં આ રીતે કાવ્ય અને પાઠ મૂકવામાં આવે છે. તો એક નાની એવી વાત કહી અને આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું કે એક કદાચ તમે ક્યાંય વાંચ્યું હોય તો, મને ખાસ યાદ નથી એ કયો વિસ્તાર હતો, પણ એ જજ સાહેબ હતા અને એમની પુત્રી હતી. પુત્રીના જન્મ વખતે જ એમના પત્નીનું મૃત્યુ થઈ જાય છે. તો પત્નીનું મૃત્યુ થઈ જાય છે તો એ દીકરીને પોતાના જીવની જેમ જતન કરે છે, પણ સંજોગોવશાત બને છે એવું કે દીકરી 11-12 વર્ષની થાય છે અને દીકરીને એવો કોઈ રોગ લાગુ પડે છે કે કંઈ ખબર જ નથી પડતી કે શું રોગ છે, એની કોઈ દવા જ નથી. અને ધીમે ધીમે આમાં 1-2 મહિના 3-4 મહિના નીકળે છે અને એમાં સંજોગોવશાત બને છે કે એકવાર જજ સાહેબ કોર્ટમાંથી આવતા હોય છે અને ફોન આવે છે કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી. ત્યારે તો કઠણ હૃદય કરી અને જજ સાહેબ ત્યાં એની બધી વિધિ બતાવીને પછી ઘરે આવે છે, પણ ઘરે આવીને પછી પોતાની જાતને એટલી એકલી મહેસૂસ કરે છે કે એમને એવું થઈ જાય છે કે આ દુનિયામાં મારે જીવવું જ નથી, આ રૂપિયો પૈસા બધું શું કામ, ગાડી બંગલો બધું. એટલે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દે છે. નોકર પકડાવે, ગમે એટલું બોલે, કોઈ આવીને મનાવે પણ દરવાજો ખોલતા નથી. સતત આંખમાંથી આંસુ જ વહાવે છે. આ કહેવાનો મતલબ મારો એવો છે કે દીકરી અને બાપનો સંબંધ કેવો છે ને એ. એટલું બધું રોજે રોજ બધા એક રાત વીતી ગઈ, તેમ છતાંય દરવાજો ખોલતા નથી. બીજે દિવસ સવાર પડે છે, આખે આંખમાંથી ચોધાર આંસુ જ વહ્યા કરે છે, પણ તેમ છતાંય અટકતા નથી આંસુને. નહીં ખાવા પીવાનું કાંઈ. પરંતુ માણસનો સ્વભાવ અને એની બોડી સ્ટ્રક્ચર એવું બનેલું છે કે વધુમાં વધુ તમે 2 રાત જાગી શકો, 3 રાત જાગી શકો, એથી વધારે જાગી શકો નહીં. તો હવે સંજોગોવશાત બને છે એવું કે એમની આંખ મળી જાય છે અને એમને સપનું આવે છે. સપનામાં જોવે છે તો કેટલી બધી પરીઓ હોય છે, આકાશમાં જતી હોય છે, ઉડતી હોય છે. સામે એક મોટો દરવાજો હોય છે, બધી પરીઓ એક પછી એક જવા લાગે છે. બીજી પરીઓ 10-15 રહે છે, એની વચ્ચે એમને એક પરી નાનકડી દેખાય છે. તો એમને દૂરથી જોયું તો એમની દીકરી જેવી લાગે છે. પછી થોડા નજીક જાય છે સ્વપ્નમાં, પછી એ પરી એમને તમે રહો, હું આવું છું. પછી એ નજીક જાય છે તો જોવે છે તો એમની દીકરી હોય છે. હવે એમને એટલો બધો વસવસો થાય છે કે આ બધી પરી જે અંદર જાય છે ઓલા મોટા દરવાજામાં, એ બધાયના હાથમાં મીણબત્તી પ્રજ્વલિત છે, સળગાવેલી છે. તો તારી મીણબત્તી કેમ ઓલવાયેલી છે, તો તને રસ્તો કેમ કરીને મળશે? તો કે હું પિતાજી તમને એ જ કહેવા માંગુ છું કે મારે આ સ્વર્ગનો રસ્તો છે, મારા માટે મોક્ષનો દ્વાર છે. ભલે હું નાની ઉંમરમાં આ દુનિયામાંથી અલવિદા કહીને જતી રહી, પણ મારા માટે મોક્ષનો દ્વાર છે. આ બધાને રસ્તો દેખાય છે, મને એકને જ રસ્તો નથી દેખાતો. અને એનું કારણ છે તમારા અવિરત વહેતા આંસુ. આ તમારા આંસુ જે અવિરત રોકાયા વિના જે વહ્યા કરે છે, એ મારી મીણબત્તી ઉપર પડે છે. વારંવાર એને પ્રગટાવું
બુજાઈ જાય છે. ખરેખર જો પિતાજી તમે મને ચાહતા હોય, મારી ઉપર તમને સ્નેહ હોય તો હવે તમે રડવાનું બંધ કરી દો. કારણ કે મારી અને તમારી જે સંબંધની વાત હતી આટલા સુધી નથી. તમે જો મારા માટે કંઈ કરવા માંગતા હોય તો તમે કંઈ એવું કામ કરો કે જેમાં હું ન હોવા છતાં પણ અમર થઈ જાઉં. એટલે એના પિતાને આટલું બધું કહે છે ને એના પિતા તો તેમ છતાંય રડે છે, પણ દીકરી વચન માગી લે છે, હવે તમે જ્યારે જાગૃત અવસ્થામાં આવો ને ત્યારે મને યાદ કરો, પણ સારી રીતે યાદ કરો, કંઈક એવું કામ કરો કે હું નથી તેમ છતાંય બધાના મનમાં વસી જાઉં. પછી જ્યારે જજ સાહેબની આંખ ખુલે છે ને ત્યારે દરવાજા ખુલે છે, નોકર બધા રાજી રાજી થઈ જાય છે. પછી પોતે આંસુ લૂછી સ્વસ્થ થઈ બ્રેકફાસ્ટ કરીને ફરી પાછા જતા રહે છે પોતાના રોજિંદા કામે. અને પછી કાગળને બધું મગાવે છે, જમીન પોતે જોઈ આવે છે અને ત્યાં આગળ અનાથ આશ્રમ બનાવે છે અને સ્કૂલ પણ બનાવે છે પોતાની દીકરીના નામે. અને પછી પોતે સક્ષમ બની જાય છે કે ના, એ ગઈ છે પણ એના નામે હું હજારો આવી દીકરીઓને રાખી શકું છું. મારી એક દીકરી તો ગઈ છે પણ એના નામે હજારો દીકરીઓનું લાલન પાલન કરી શકું છું. એટલે એક બાપ અને દીકરીનો જે સંબંધ છે ને એ ક્યારેય છૂટી શકે તેમ નથી. જો ઝાડ ઊભું હોય ને ઝાડ, તો કદાચ મૂળમાંથી બહાર નીકળી જાય ને તો એ સુકાઈ જ જાય. એમ બાપને જો કદાચ એની દીકરીથી વિખૂટો પડી જાય ને તો એ બાપ છે ને નાશવંત થઈ જાય. હળતો ફરતો એક ખાલી માણસનું શરીર જ જતું હોય ને એવું થઈ જાય, બાકી એનામાં જીવવાની કોઈ લોલુપતા રહેતી નથી. તો આપણે પદ્ય 5 દીકરી નામનું જે છે આ ગઝલ એ અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.